ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અન્ય સમાચાર, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને લઈને એએમસીના દાવા અંગે એબીપી અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો થયો। બોડકદેવ વિસ્તાર, જ્યાં આવેલા સૂર્યવંશી ટાવરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયું છે। કોર્પોરેશનના ચોપડે દાવો કરાયો કે અહીંના 44 મકાનને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે, પણ જ્યારે એબીપી અસ્મિતાની ટીમે તપાસ કરી તો વાસ્તવિકતા અલગ જ હોવાનું જાણવા મળ્યું। બોડકદેવ વિસ્તારમાં આવેલું તક્ષશિલા એપાર્ટમેન્ટ કે જ્યાં આગળ 27 જેટલા જે ઘરો છે તેમાં કોરોના પોઝિટિવ આવે છે અને જેને લઈ 64 જેટલા જે મકાનો છે એમને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ફેરવવામાં આવે છે અને 250 જેટલા જે રહેવાસીઓ જે છે એ આ તક્ષશિલા એપાર્ટમેન્ટના આ માઇક્રો કન્ટેનમેન્ટ અંદર એમનો સમાવેશ થાય છે। પરંતુ અહીંયા કોર્પોરેશનની બેદરકારી એટલા માટે હું કહીશ કે 64 જેટલા ઘરોને જ્યારે માઇક્રો કન્ટેનમેન્ટ અંદર મૂકવામાં આવ્યા હોય તો જે ગેટ છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું બોર્ડ નથી મારવામાં આવ્યું। માત્ર જે બ્લોકની અંદર જે કોરોના પોઝિટિવ આવ્યા છે અને જે ઘરને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે ત્યાં આગળ જ પતરા મારી અને કોર્પોરેશને ક્યાંક સંતોષ વ્યક્ત કર્યો છે। આપણી સાથે સોસાયટીના એપાર્ટમેન્ટના મેમ્બર છે, સીધી વાત તેમની સાથે કરીશું કે કોર્પોરેશનની સેવાથી તેઓ કેટલા સંતુષ્ટ છે। આમ તો કોર્પોરેશન જે છે સેવા આપતી હોય છે, અહીંયા આપના તક્ષશિલા જે એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ બોર્ડ પણ નથી મારવામાં આવ્યું। કોર્પોરેશન તરફથી કોઈ સુવિધા આપવામાં આવી છે કે કેમ? પર્ટિક્યુલરની વાત કરીએ તો કોર્પોરેશનની અંદર ગઈકાલે રાતના જ અહીંયા મિની કન્ટેનમેન્ટ ઝોન માટે રાતના લગભગ 12:30ની આસપાસ તે લોકો પતરા મારવા આવ્યા હતા અને પતરા મારી ગયા છે। પણ ખરેખર અહીંયા આગળ જે બહાર બોર્ડ મારવા જોઈએ કે કોર્પોરેશન તરફથી કે જે કઈ તરફથી એ હજી સુધી તો આવ્યું નથી। બીજા કોઈ લોકોના ટેસ્ટિંગ થયા હોય, આસપાસના લોકોના ટેસ્ટિંગ થયા? કારણ કે નવી ગાઈડલાઈન આવી છે કે કોઈ પણ ઘરમાં કોરોના પોઝિટિવ આવે તો બીજા વ્યક્તિઓના પણ કરવા જોઈએ, એવું કશું? ના, હજી સુધી એવું કંઈ થયું નથી, પણ દરેક જણ અમારા અહીંયા આગળ ગઈકાલે પણ કેમ્પ હતો અને અમારા ઘરના અમે 4 જણા પોઝિટિવ હતા અને કાલે ટેસ્ટ કરાવ્યો, અમે નેગેટિવ આવ્યા છીએ। એટલે અહીંયા આગળ મોટાભાગના લોકો અહીંયા કેમ્પ જેટલી વખત લાગ્યો છે અને એટલી વખત બધાએ પોતપોતાની રીતે ટેસ્ટ કરાવ્યો છે। પણ એક વસ્તુ છે કે જે લોકોના પણ સોસાયટીના સભ્યો જે બી પોઝિટિવ આવ્યા હોય એ લોકોએ અહીંયા આગળ વોચમેન પાસે અથવા તો કોઈ સોસાયટીના જે તે કાર્યકર્તાઓ હોય એ લોકોને જાણ કરવી જોઈએ, જેથી કરીને આજુબાજુના ઘરના લોકો પણ સેફ રહે અને એમના ત્યાં આવનાર જનાર કે કોઈ બી વ્યક્તિઓ હોય એ પોતે પણ સેફ રહી શકે। અત્યારની પરિસ્થિતિની વાત કરીએ, પહેલા જે કેસો આવતા હતા 100, 150 કે 200 કેસ શહેરની અંદર, ત્યારે ઈ રિક્ષાઓ ફરતી હતી, શાકભાજી વેચતી હતી। અત્યારે એ પ્રકારનું કોઈ જે ઈ રિક્ષાઓ કે શાકભાજી આપના ત્યાં કોઈ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે? ના, આ વખતે હજી સુવિધાઓ મળી નથી અને એ વખતે કદાચ કોરોનાનો આ એક કપરો સમય માર્ચ પછીનો જે હતો અને એની અંદર ગવર્મેન્ટે ધીરે ધીરે જે કંઈ પણ પગલાં ભર્યા હતા એ પ્રમાણે કદાચ એ પહોંચી વળતા હતા। પણ હવેની પરિસ્થિતિ સંજોગો જે પ્રમાણે થોડી હવે કંટ્રોલ બહાર જઈ રહી છે તે પ્રમાણે હવે ફરીથી એ લોકોએ આ સુવિધાઓ ચાલુ કરવી જોઈએ અને આ જે ફેલાવો થાય છે અટકી શકે।